તો સેવસર કઈ જગ્યાનું ભાવે હતા? તો સેવસર એટલું એવું છે કે કોઈ એક જગ્યાનું ફેવરેટ ના હોય, પણ સેવસરની અલગ અલગ કેટેગરી એવું. તો આ એ લોકો માટે કે જેને અલગ અલગ કેટેગરીમાં જવું હોય, હું સમજાવું એવું. કોઈને એવું હોય કે ભાઈ મારે મતલબ દિલદારી, જ્યાં એવું છે કે ભાઈ મને તું જે માંગીશ તે મને મળશે, તો એવી કોઈ જગ્યા હોય તો જીપીઓ ની પાછળ છે ને ગણેશ સેવસર છે, બરોબર. હા, તમે ત્યાં જશો અને એમના જે ઓનર્સ છે, કંદોઈ છે, આઈટી સુરતભાઈ ને બીજા એમના ભાઈ નું અત્યારે યાદ નહીં આવતું, બહુ જોરદાર માણસો છે. મતલબ એમની જે તમે જશો, જે વસ્તુ માંગશો, તમે ભજીયા એકલા લેશો ને તો તમને રસો આપશે, તો તમે અલગથી સેવ મંગાવતો એ બી આપશે, કોઈ કશી એવું નહીં. વડોદરામાં તમને કહી દો, સેવસર છે ને પછીથી આવેલી વસ્તુ છે. વડોદરામાં પહેલા મળતું હતું ભજીયા ઉસળ. વડોદરામાં તમે આજે કોઈ બી જૂના વડીલને પૂછો ને તમે કે આ જગ્યાએ ભજીયા ઉસળ મળતું હતું. આજે બી કૃષ્ણ રેસ્ટોરન્ટ માં સૌથી વધારે ખવાય છે તો ભજીયા ઉસળ ખવાય, બરોબર. એ કન્સેપ્ટ આખો મસ્ત છે ભજીયા ઉસળ નો. તો એકચ્યુઅલી મારે ભજીયા ઉસળ ખાવું હોય તો હું જઉં ફતેરાજમાં, બરોબર. જે ફતેરાજ આવેલું છે જલારામ મંદિર ની બાજુમાં કારેલી અસલ લેવું હોય, બરોબર, તો બે ઓપ્શન છે. આપવા માટે લેવું હોય તો હું દાડાનું લઈ જાઉં, દાડાભાઈ સેવસર નું. અને મારે મતલબ મારા માટે જોઈતું હોય પપ્પાને બી હોય તો હું ચીમનભાઈ નું સેવસર લઈ જાઉં, કે જે જુબેલી બાગની એક જ સામે છે અંદર.